જાય એવી નહીં હારી એવું પૂછડી મોટું ઝાડું હો કઈ તો મોટો હોય તો પણ હવે થોડુંક આવું તોડવું છે ઝાડું આગી જાય વધારો જો ગોયરો જ છે साला ब्राइटनेस हो जाता है वाह श्रेयाड़ी डबला मिलता જો અવાજ ઝેર ઝેર કરે આમાં ઝેર જ ના હોય. આ તો બધી ખોટી વાતો છે. આ ઝેર હોય કઈડત પાણી ના માગા હાથમાં ઝાલું આ તો બધી ગઈડીઓ બધી કહેવતો કર નાખી કઈડે તો પાણી ના માગે આ હાથમાં ઝાલ્યો તો કઈડતો નહીં એટલે ખોટું મારવાનું નહીં. આ તો બધું શું છે કે જીવડો નીવડો બધો ફરતો હોય ને એ ખાવા સારું ફરી ગયા. આ તો બે બધોને ધાક પહેરી ગઈ કે ભાઈ ગોયરો કઈડે તો મરી જાય ખોટું બીવાનું નહીં. અને કદાચ નેકરે નહીં ફરતો હોય ને તો તમે લાકડું કશું કરશો ને તો ના આવી જશે જાતે એવું. કોઈ બધા નહીં કહેતા કે હોમેથી આવીને કઈડે કશું ના કઈડે નાહે જ આપણને જોઈને નાહે જ. આ હાથમાં બિલકુલ શાંતિથી છે. તો મિત્રો દરેક વિડીયોની અંદર આપણે માહિતી આપીએ જ છે. એ પછી સાપ પકડ્યો હોય કે પછી ગોયરા જેવી બીજો કોઈ જાનવરનું રેસ્ક્યુ કરીએ તો માહિતી આપણે પૂરેપૂરી આપીએ જ છે કે આની અંદર ઝેર છે કે નહીં. તોય પણ ઘણા લોકો હજી સમજતા નથી. અને તમે આગળ વિડીયોમાં જોયું કે આ ગોયરાને રેસ્ક્યુ કર્યો આપણે તેને મારવા માટે દંડા લઈને તૈયાર હતા. જો હું ના પહોંચ્યો હોત તો એ લોકો તો એવું જ કહેતા હતા કે બસ અમે તો મારી જ નાખવાના હતા. તો વારંવાર માહિતી આપીએ જ છે. અને ખાસ કરીને જે લોકો રેગ્યુલર વિડીયો જોતા હોય તેમને એટલી વિનંતી છે કે લાઈક કરો કે ના કરો પણ આવી ઇન્ફોર્મેટિવ વિડીયોને તમે શેર કરો જેનાથી લોકો સમજે અને આવા જાનવરોને મારે નહીં.